પોરબંદર જિલ્લામાં સદભાવના ટ્રસ્ટ દ્વારા 1.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન હાથ ધરાયું છે। આ અભિયાનને સફળ બનાવવા જિલ્લા સ્તરે વિસ્તૃત આયોજન માટે અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લાના વિવિધ ગામોના સરપંચો, તલાટીઓ તેમજ વન અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ગામદીઠ વાવેતરના લક્ષ્યાંકો, યોગ્ય જગ્યાની પસંદગી, સંભાળ અને સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। દરેક ગામમાં દરેક ગ્રામ પંચાયતને સાથમાં રાખી, ગામના આગેવાનો સાથે રાખી અને જે 1.5 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવાનો માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી આહવાન કરવામાં આવેલ છે। એવા અમને આશા છે કે આ આપણા પોરબંદર જિલ્લાના તમામ ગામના આગેવાનો, સરપંચશ્રીઓ તથા બધા મળીને 1.5 લાખ કરતાં પણ વધારે વૃક્ષો વાવશે અને વાવશે તો ખરી પણ એ ઉછેર પણ કરશે। તો એવું બધાને નમ્ર વિનંતી કે ગ્રીન પોરબંદર, બધી સંસ્થાઓ, વન વિભાગ અને ગામના આગેવાનો સહિત આ કાર્યમાં જોડાય અને આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ તરફથી કરવામાં આવેલા આહવાનને આપણે 100% સફળ બનાવીએ એ બધી તમામને વિનંતી છે, નમ્ર વિનંતી છે। પોરબંદર જિલ્લાની અંદર છે 1.5 લાખ જેટલા વૃક્ષો વાવવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ સાકાર કરવા માટેનું જે કામ છે એ સદભાવના ટ્રસ્ટને સોંપાઈ ગયું છે। અગાઉ અમે ગ્રીન પોરબંદર મારફત પોરબંદર શહેરના જે નાગરિકો છે એની પાસેથી અનુદાન મેળવી અને પોરબંદરમાં 9,000 કરતાં પણ વધારે વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને બીજા 3,000 જેટલા વૃક્ષો છે એનું અનુદાન મળી ચૂક્યું છે। એટલે થોડા સમયની અંદર એ પણ વવાઈ જશે।